તાલી તાલી ના જાય ખાલી આહા બાય બાય આહા બારે બેઠા બેઠા તાલી પાડજો અમુક કઈ ભારતો નિયમ નહીં બધા બારે છે ગુરુ મહારાજ ઓછા હોય તો એવો બારે સમજ વસ્તુ ન્યારી રે સમજાય તો નિર્ભય ફરે સમજ વસ્તુ ન્યારી રે સમજાય તો નિર્ભય ફરે સમજાનર કોઈ છોરા રે કાયર નર એમાં તારે રે કાયર નર એમાં તારે રે કાયર નર એમાં તારે રે શાંતિદાસ બાપુ કહે છે કેવા શબ્દ મૂક્યા આ ખાલી બોલવાના કોઈ કોઈને કેવો ઈશારો કરે એ આપણે સમજવાનો મારી ગમે હો નહીં આવતું ને એમ દરેક પાહા થઈ જવાનું આપણે તેમ થતા પણ વાગવા જોઈએ નહીં ખાવાનું એટલે એ વસ્તુ આપણે કરીએ તો આપણું વાગે હવે કદાચ બીડીનું ડસ્ટર ના હોતા કોઈ મને જ કેવા પાજે શું કે તારે છોડી નહીં દેવાનું તને લાગે કઈક મસાલો ખાતો હોય મસાલાનો ડસ્ટર ના આવી જાય મારે તો બધે હે બધે પથરાટવાનો પણ એ પથરો વાગે ને એવી જગ્યા પર તમારે બેહવાનું સરસ અમારા એમપી વાળા ભાઈઓને મોરબી થી પેલી બાજુથી હોય કોઈ કરવા નજીક જ હોય તે હોય નહીં આવે આ ટાળ હોય રહી અને આ ભજનમાં શું કે સમજ વસ્તુ ન્યારી સમજાય તો નિર્ભય કરે એને કોઈ ભય નહીં હોય એમ હા જે કરવાનું એ કરવું જ પડે એમ હા સમજ વસ્તુ ન્યારી સમજાય તો નિર્ભય ફરે સમજાનાર કોઈ સુરા એ વળી કેવા પાછા સુરા એ બધું જોવાનું પડે આપણે પછી અહીંયા પાછળ સુરા હે કાયર હે સમજાનાર કોઈ સુરા રે આ વાતો સુરાનો કોમો હોય છે કાલિદાસ બાપુઓની શબ્દો કીધો હે મનનો મેલ રે મેલીને મારે જ જાલે આ તો સુરા પુરાના છે કામ યા તો સુરા પુરાના છે કામ મનનો મેલ રે મેલીને મારે જ જાલી હવે સુરોને પૂરો થવા માટે શું કરવાનું એ આપણે વિચારવાનું એ જ મહાપુરુષોએ આપણને ચેતાવે આપણા અંદર એવી ગડબડ વસ્તુ હોય એને કાઢી નાખવાનો જે ગુરુ મહારાજ આલેલી વસ્તુ છે એને આપણે ચોક્કસ કરી લેવાની સુરાજ છે આપણે વચન બરોબર પકડ લેવાનું ભલે જે થનારી થાય પેલું ગધેડું કુસડે ટીંગાઈ જરા કે નહીં તોટાનો છોડી નાખે પર ઘેરી ન જાય પર છોડનો નહીં કે એમ ટીંગાઈ જવાનું તા સુરો કહેવાય એક કલાક તો રાત ની ટકાઈ કે તારી નું કહેવાનું કાય બોલી સદગુરુ અમરો જબ્બર લાતો વાગે હજુ વાગે છે મહારાજો નો જોજો ને હજુ અમે એમ કે હા નીકળી જાય એમ નહીં હજુ હા એટલે જબર વાવાઝોડું આવશે પેલું વાવાઝોડું આવે પેલા મરવાન હરવાના એવાની પર ખખેરી પાડે એ જેવો તેવાનો કોમન એ રસલ હોય તે ક્યારી થાય ને હાથ થાય ઉપર તાઈની કિંમત થાય નહીં તો કોલ પદાથી ન તૂટી પડે
હા બોલી સદગુરુ આ થોડો આજ કઈ કિંગાઈ રહ્યો છે તેવરિયા નીકળે છે ત્યારે અમે તે બધું કાઢશું કે એમ તે કાઠો રહેતા અને કોલકાતા થી જાય શું કામ કાલે જ મને એક દર્શન યાદ આવ્યું પેલા આપણે તેજગઢ ની કુંભારો છે એ અમે બધા જતેલા ને એ ટેન વકલ પાડે માટલાનો પકઈ વાંસીમાંથી કાઢી ત્રણ વકલ પાડે એક માટલું ઓફા મેલે એક ઓફા મેલે એક ઓફા મેલે તે અમે બધા બે ચાર ભાઈઓ હતા મેં કહ્યું આ હું કામ કરતું છે ઓફા એક મેલે બધા ભેગો મેલ દેતા હોય था તે हमने बोलते बोलते एक माजी हमारी अगर चाले ये माजी हमने नो जवाब करती दो तो ये वरी ते माता तड़ेलो ने लो काचो लो असल पाके नो दे बोलिए सदगुरु हाँ ये कई ढकलीम तमे छो ये तुम्हारे विचारवानुं केम ढकलियो कर दे અમે ખાલી વાતો જ કરી આ હું બધી વકલ પાડતો છે અફા ડગલી કરે બધા બેગન મેં દેતા બધા માટલા કે ને એમ કરતા ને મેં ચાલીએ કે અમારા અગર એક માજી જાય કાકે એ પેલો પરો એ તતડેલા ને હજુ કાચો અને આ સલ પાકેલો કે બોલીએ સદગુરુ તા મનો સમજન કરી મેં કે આ તો છે કે એવું જ મેં કમ આપણામાં હોય છે ને એમ પછી અમે હોકી પાસે બોલીએ સદગુરુ જેમ જેમ પાકી જાય એમ પામી લઈએ અમે કાચો હોય થોડો હજુ પરમ બેહાડી એમ જરી કસલ પાકવા વાળો હોય તો વરાવરા એ તમારે જ બેહવું પડે અમારે થોડા હરકાવાનું હોય આખું નો મત બેહી રહી પછી કહો ઓળખાવો નહીં એમ નીતા અમુક બાર જ બેહી રહી હર હર નાહી જાય આ બધા નિયમોનો ખૂબ પાકા બનો ઘણા કેવું કે અમે કે ભજન में જે લાગે પણ કોઈ ગુરુ મહારાજ હોય જે ભગવાન હોય નહીં કરે નાહી જાય એ બહુ મોટી ભૂલ છે આવું આપણા જ કરવાનું એટલે બધો વિવેક સમજાવું છું આખો લોકો તમને અને ગમતવાથી આવે એટલે પેલા ગમે એવી ભીડ હોય આપણે ગુરુ મહારાજોને જય ગુરુ મહારાજ કરવાનું પછી બેહવાનું અને જવું એટલે પહેલા પછી તોય પણ ગુરુ મહારાજને જય ભગવાન કરીને જવું આ તમારો વિવેક કહેવાય 100% તમારી કઈ કિંમત થાય ને થાય પણ આધારે હરાવીને ડબ બેસી જાય તેલ પાસે અને પછી હરે ડબ નાહી જાય આની કઈ કિંમત કહેવાય આ ગુરુ ભક્તિ કહેવાય કોઈ બી ગુરુ હોય એવું મેં નહીં કહેતો મેં દાવો પણ આવો નિયમ હોવા જોઈએ તો તમારા વખોન થાય પછી કોઈ બી ગુરુ હોય હા અને હવડે બહુ વખોન થાય છે હા અમારે ભલે અમારા મહારાજો છે પણ એરિયા જો એરિયા ગમતો ભજનમાં જાય તો વાતો થાય કે નહીં તમારા કઈ બનાવેલા કે એમ બેવક બહુ કે એમ તમારો ચેલોમાં જ બહુ બેવક છે એમ અમે થોડુંક શીખીએ હતા ને એમ નહીં કરશો ને એમ નહીં કરીએ ને આ ચાલેલા એમ કહેતા તમે શું બેવક અને ગણકમાં એવું ચાલે અમુન હવડે એ આટલી ગાડીઓ ગળીઓ કરી આવ્યા મહારાજોને બોય મેં ગયા હતા હું નહીં ખવાય પણ આ એક બેવક આ વિવેક બધો અને વિવેક વગરની ભક્તિ કેવી કીધી ઓ જેમ કશું ફળ જ નહીં લાગે મોટી ગાય હોય ને પછી દલારવાનું દૂધ નહીં આલે કશું નહીં શું કામ નહીં મોટું ઝાડવું હોય ઓંબા જેવું ફળ જ નહીં લાગે તા શું કરવાનું એમ હોય તમે ગમે એની વિવેક વગરની ભક્તિ કરો તો એટલે સમજી લેવાનું કે આવું ઝાડવા જેવું છે કશું ફળ જ નહીં લાગે એટલે થોડું કરો એટલે સાચું કરો બોલીએ સદગુરુ આગળ શું કહે છે બાપા ये जुग जुग लो गोरखो ये मंत्र शक्ति निज साथ आ समझ विनाशो सिंगड़ा ये संत सु भिड़ावे बा तालिक तालिक ना जाय तालिक आहा पीर काढ़ा धीरे साजे वसो समझ पड़ी रे
ગંભીર કળા એ ધીરે સાચી વસ્તુ સમજ પડી રે સમજ વસ્તુ ન્યારી રે સમજાય તો નિર્ભય ફરે રે સમજાનર કોઈ છોરા રે કાયર નર કેમ કરે રે કાયર નર કેમ કરે રે કાયર નર કેમ કરે રે સરસ સરસ તાલિયા માસ્તર તબલા માસ્તર અથવા તાલિયા વાળા બધા માસ્તર અને આ બધું એક થાય તો મજા આવે અને અમારે મહારાજ તાલિયા વગાડે ને આમ તાલિયા વગાડવા શીખવાનું આપણે થઈ કઈ નહીં બે તેને જોડો હોય તો તમારે મજા આવી જાય અને ના ટબલી વાળો એક અને ટબલી હવે શીખજો મજીરો વગાડવા હોય શીખજો ભજનો બોલવા હોય શીખજો હા